સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી. તૃપ્તિ, ગુડ આફ્ટરનૂન. કઈ રીતે નંબર્સ છે અને કોલની ડિટેલ્સ શું છે? આજે સવારથી જ આપણે જોઈ રહ્યા છીએ કે ક્યુમિન્સ અત્યારે આપણે વાયદાના ટોપ ગેનરમાં સામેલ છે. લગભગ 5%થી વધુની એક શાનદાર તેજી અહીંયા જોઈ રહ્યા છે. ખાસ કરીને કંપનીએ પોતાના Q1 FY26ના ખૂબ જ શાનદાર પરિણામ કંપનીએ જાહેર કર્યા છે. ખાસ કરીને કંપનીના એબિટાઝ અને નફો જે છે તે આપણને રેકોર્ડ હાઈ પર અહીંયા આવતો જોવા મળ્યો છે. અને ત્યાં કોલની પણ ઘણી મોટી વાતો આપણી સમક્ષ જાહેર થઈ છે. ખાસ કરીને કંપનીનું કહેવું છે કે ગ્લોબલ અનિશ્ચિતતા પર કંપનીની અહીંયા ખાસ એક તેઓ નજર બનાવી રહ્યા છે. સાથે તેમનું એ પણ કહેવું છે કે એક્સપોર્ટનું પ્રદર્શન જે છે અહીંયા મજબૂત જોવા મળ્યું છે અને FY26 માટે તેઓ ડબલ ડિજિટ ગ્રોથ જે છે તેમને અહીંયા લક્ષ્ય જે છે તેમને અહીંયા પોતે યથાવત રાખ્યો છે, કાયમ રાખ્યો છે અને પ્રોડક્ટના પ્રાઇસ સ્થિર રહેવાના પણ નિર્ણય પર કંપની જે છે અહીંયા કાયમ તેઓ દર્શાવી રહ્યા છે. સાથે તેમને પણ કહેવું છે કે તીવ્ર જે કોમ્પિટિશન વધી રહી છે તેની વચ્ચે ખર્ચ ઘટાડવા પર પણ કંપની પોતાનું ફોકસ જે છે અહીંયા બનાવતી જોવા મળી રહી છે અને CPCB 4+ પહેલાંથી જ વોલ્યુમ એક પાછા ફર્યા છે તેની પણ તે વાત કરી રહ્યા છે. એટલે કે વોલ્યુમમાં સારા રિકવરીની પણ તેમને અહીંયા વાત કરી છે અને ખાસ કરીને યુથ ફોક્સવાગન બ્રાન્ડ ટોસ્ટ છે તેને પણ કંપનીએ અહીંયા લોન્ચ કર્યો છે અને નવી બ્રાન્ડ કંપનીએ જે લોન્ચ કરી છે તેને કારણે કરીને આવનારા સમયમાં રેવન્યુ અને માર્જિનમાં પણ એક ઇમ્પેક્ટ પોઝિટિવ જોવા મળી શકે છે. એટલે ડેફિનેટલી કાઉન્ટર તો પોઝિટિવ છે. સાથે કોલની પણ જે મોટી વાતો સમક્ષ જાહેર થઈ છે તેનો ઇમ્પેક્ટ અત્યારે જ્યારે આપણે કાઉન્ટર પર દિવસ દરમિયાન જોવા મળ્યો છે. જી તૃપ્તિ, આભાર આપનો આ સ્ટોક પર માહિતી માટે. તો વિરાટ, ક્યુમિન્સ સાથે જ એક શરૂઆત કરીશું. ટોપ ગેનર્સમાં અત્યારે જોઈ રહ્યા છે એફએનઓમાં લોંગ સાઇડ પર બિલ્ટઅપ થઈ રહ્યું છે. અત્યારે 4% ઉપર ખાસા એવા ઓઆઈ ચેન્જ પણ 60%થી વધુના એડિશન આપણને ક્યુમિન્સ બતાવી રહ્યું છે. જે રીતે એક લેવલ્સ અત્યારે સ્ટોક પર છે, નંબર્સ બાદની પોઝિટિવિટી છે, ચાર્ટ સેટઅપ કેવું જોઈ રહ્યા છો ક્યુમિન્સનું? મને ક્યુમિન્સનો ચાર્ટ ઘણા અટ્રેક્ટિવ લાગી રહ્યા છે. જે રીતના આપણને અત્યારના સસ્ટેન થતો જોવા મળી રહ્યો છે, ઘણા અટ્રેક્ટિવ લેવલ્સ કન્સિડર કરી શકાય. કારણ કે આપણે લોઅર એન્ડથી બાઉન્સ આવતો જોવા મળ્યો હતો. જે આપણે ક્યાંક ને ક્યાંક જોયું હતું કે જે મેની આસપાસના લેવલ્સ હતા ઇનિશિયલ ફેઝમાં, ત્યાં આપણે જે જોયું હતું કે ક્યાંક ને ક્યાંક 2700ની આસપાસના લેવલ્સ આપણને બધા જોવા મળ્યા હતા. ત્યાંથી આપણને એક સારો ઉછાળો બંધો જોવા મળ્યો જુલાઈ એન્ડ સુધીમાં, જે આપણને 3600 સુધીના લેવલ્સ પણ ક્લેમ થતા જોવા મળ્યા હતા. ત્યારબાદનું એક હલકું કન્સોલિડેશન, એના પછી 20 દિવસની એક્સપ્રેશન વિનર્સ પાસેથી સપોર્ટ લઈને અત્યારના આપણને પોઝિટિવિટી તરફ મૂવ થતો જોવા મળી રહ્યો છે, એ પણ સારા વોલ્યુમ સાથે. તો ડેફિનેટલી ક્યુમિન્સ ઇન્ડિયામાં આપણે પોઝિટિવ આઉટલુક રાખીને કામકાજ કરી શકાય એવું છે. નીચેમાં 3600ની આસપાસના લેવલ જે સ્ટ્રોંગ સપોર્ટની જેમ કામ કરતા જોવા મળી શકે છે. ઓન ધી અધર હેન્ડ ઉપરની સાઈડ પર વાત કરીએ તો 4200 થી લઈને 4300 સુધીના લેવલ્સ તમને ક્યુમિન્સ ઇન્ડિયામાં બનતા જોવા મળી શકે નિયર ફ્યુચર. સો એક પોઝિટિવ આઉટલુક સાથે તમે ક્યુમિન્સ ઇન્ડિયા પર ધ્યાન રાખીને ચાલી શકો છો. 4000